નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર નવા અભ્યાસક્રમ મુજબ, નવા સિલેબસ મુજબ ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 એટલે કે લાસ્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર આંકડાશાસ્ત્ર જેનો અભ્યાસ છે તે આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર માત્ર ને માત્ર તમારે હવે જે સિલેબસ જે છે આ 12મા ચેપ્ટરનો જે કટ થઈને આવ્યો છે એની અંદર માત્ર 9 આલેખ જ તમારે દોરવાના છે। એક જ સ્વાધ્યાય છે અને ઓનલી ફોર આલેખ ઉપર જ છે, બરોબર। તો આલેખ દોરવા માટે આપણી પાસે અમુક વિગતો હોવી જોઈએ જેથી કરીને આપણે સરળતાથી છે એ આલેખ દોરી શકીએ છીએ, બરોબર। તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો નવા છે તે ખાસ ધ્યાન આપશે। તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન સર્ચ કરો, ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો, ઓપન કરશો એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે। મોબાઈલ નંબર નાખી અને ઓટીપી મંગાવવાનો છે। ઓટીપી જેવો એન્ટર કરશો એટલે આ પ્રમાણે પેજ ખુલશે। તો આની અંદર તમે વાંચી શકો છો, તમને દેખાઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો કે નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ધોરણ 9 અને 10ના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ધોરણ 9 અને 10ના ગણિત અને વિજ્ઞાન કયા વિષય વિદ્યાર્થી મિત્રો? ગણિત અને વિજ્ઞાનના તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર છે તમને પેડ કોર્સની અંદરથી મળી રહેશે। એ સિવાય ધોરણ 3 થી 12ના વિડીયો તો ખરા જ, અને એ સિવાય એક્ઝામ પેપરો છે, એકમ કસોટીઓ છે, બરોબર, વાર્ષિક પેપરો છે, 6 માસિક પેપરો છે, એ પણ બધું આપણી એપ્લિકેશનની અંદર અવેલેબલ છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે નવા છે એક વખત જોઈ લઈએ કે ભાઈ કઈ રીતે હું સિલેક્ટ કરીશ, હું ધોરણ પસંદ કરીશ, ધોરણ પસંદ કર્યા પછી હું વિષય સિલેક્ટ કરીશ અને વિષય સિલેક્ટ કર્યા પછી હું કોઈ પણ ચેપ્ટર કે જે મારે રિવિઝન કરવું છે તે ચેપ્ટર હું પસંદ કરીશ અને એ ચેપ્ટરની અંદર જઈ રિવિઝન કરી અને સારામાં સારા માર્ક્સ લાવી શકીએ એવી મહેનત આપણે કરીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે પડતો તમારો સમય ન બગાડતા, કારણ કે આલેખ આવે એટલે લગભગ વિદ્યાર્થી મિત્રોને એમ થાય, બાળકોને હોય કે ચાલો હવે આ જ પાઠ છે એ આપણા લાયક આવ્યો છે, કારણ કે આલેખ દોરવાના થાય એટલે એ સરળ હોય છે, બરાબર, એકદમ સરળ હોય છે। અમુક વસ્તુઓનું જ ખાલી થોડું ધ્યાન રાખવું પડે છે, બાકી એકદમ સરળ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ટોટલ 3 પ્રકારના આલેખ છે। કેટલા પ્રકારના વિદ્યાર્થી મિત્રો? 3, યાદ રાખજો। આલેખના પ્રકારો 3 આલેખ છે। પહેલું આવે છે લંબા આલેખ, બરોબર, લંબ આલેખ અથવા લંબા આલેખ જે પણ આપણે શબ્દ વાપરવો હોય તે વાપરી શકાય। બીજું સ્તંભ આલેખ અથવા સ્તંભાલેખ, અને ત્રીજું આવૃત્તિ બહુકોણ। આ 3 પ્રકારના આલેખ આપણે ડ્રો કરવાના છે, બરાબર। તો એની અંદર 1 બાય 1 આપણે લેતા જઈએ કે ભાઈ કયા આલેખમાં કઈ વિગત જોઈએ અને વિગત આપણે સમજતા જઈએ સાથે સાથે, બરોબર। તો લંબાલેખ છે એમાં તો બહુ સરળ છે। લંબાલેખમાં શું છે ભાઈ? બહુ સરળ છે, સરળતાથી આને દોરી શકાય છે, કારણ કે આની અંદર જે માહિતી છે એ કેવી છે? અવર્ગીકૃત માહિતી છે। કેવી છે વિદ્યાર્થી મિત્રો? અવર્ગીકૃત માહિતી, એટલા માટે એ આલેખને તમે સરળતાથી દોરી શકો છો, બરોબર, એકદમ સરળ। આ આલેખ દોરવો કેવો છે? ખૂબ જ સરળ। જેટલું માપ આપ્યું છે એટલા પ્રમાણે આપણે પ્રમાણ માપ લઈ અને સ્તંભ જવા દેવાના, રેડી। સ્તંભાલેખના વિદ્યાર્થી મિત્રો 2 પ્રકાર પડશે। સ્તંભાલેખના કેટલા પ્રકાર પડશે વિદ્યાર્થી મિત્રો? 2 પ્રકાર। એક સમાન વર્ગ લંબાઈ અને એક અસમાન વર્ગ લંબાઈ। હવે વર્ગ લંબાઈ આવી એટલે પ્રશ્ન એ ઊભો થાય કે આની અંદર વર્ગીકૃત માહિતી ચાલે। કઈ માહિતી ચાલે? ઓનલી ફોર વર્ગીકૃત માહિતી, બરોબર। વર્ગ લંબાઈ એટલે શું? તો એનું સૂત્ર પણ આપણે અહીં લખી લઈએ બાજુમાં એટલે ખબર પડે કે વર્ગ લંબાઈ કોને કહેવાય। તો વર્ગ લંબાઈ એટલે ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા। ઉર્ધ્વ સીમામાંથી માઇનસ અધઃ સીમા। દાખલા તરીકે આવો કોઈ વર્ગ આપ્યો છે 10-20 એટલે કે 10 થી 20, તો પહેલી કિંમતને શું કહેવાય? અધઃ સીમા, અને બીજી કિંમતને શું કહેવાય? ઉર્ધ્વ સીમા। એટલે આની વર્ગ લંબાઈ કેટલી થાય? તો કે 10 થાય। કેટલી થાય? 10, જેને આપણે ઊંચાઈ પણ કહી શકીએ, બરાબર, અંતર પણ કહી શકીએ, વર્ગ વચ્ચેનું અંતર પણ આપણે
કહી શકીએ. રેડી? તો સમાન વર્ગ લંબાઈની અંદર માત્ર વર્ગ લંબાઈ શોધી અને આપણે આલેખને પૂરો કરવાનો થાય. બરાબર? વર્ગીકૃત માહિતી છે. ઘણી વખત એવું હોય કે વર્ગો સતત ન હોય તો એ બનાવવા પડશે. બરાબર? એ આવો અલગ જ છે, આપણે એ પણ જોઈ લેશું આલેખની અંદર સાથે. રેડી? હવે અસમાન વર્ગ લંબાઈ હોય તો શું કરવાનું? તો કે એની વર્ગ લંબાઈ સમાન કરવાની. વર્ગ લંબાઈ શું કરવાની? સમાન કરવાની. સમાન વર્ગ લંબાઈ કરવા માટેનું સૂત્ર શું છે? તો યાદ રાખજો, આપેલ વર્ગની આવૃત્તિ, આપેલ વર્ગની આવૃત્તિ ગુણ્યા સૌથી ઓછી વર્ગ લંબાઈ. એટલે જેટલા પણ વર્ગ આપ્યા હોય ને એમાં સૌથી ઓછી વર્ગ લંબાઈ કઈ છે એ કરવાની અને એનો ભાગાકાર કરવાનો આપેલ વર્ગની વર્ગ લંબાઈ સાથે. આપેલ વર્ગની વર્ગ લંબાઈ. બરોબર? આ તમારે પાછું રિપીટ આવવાનું છે જ્યારે આલેખ દોરીશ ને ત્યારે. બરોબર? એટલે તારે પાછી થોડોક આઈડિયા આવી જશે. રેડી? યાદ રાખજો, આ સૂત્ર છે. સમાન વર્ગ અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે આ ગોતી અને જે મળે કિંમત એ વર્ગ લંબાઈ લઈ અને આપણે આલેખ દોરવાના થશે. ક્લિયર? ત્યાર પછી આવે છે આવૃત્તિ બહુકોણ. શું આવે છે? આવૃત્તિ બહુકોણ. શું આવે? આવૃત્તિ બહુકોણ. તો આવૃત્તિ બહુકોણની અંદર તમારે જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમતની. શેની જરૂર પડશે? ખાલી એક મધ્ય કિંમત. તો સર હવે મધ્ય કિંમત એટલે શું, કઈ રીતે મળશે? તો એનું પણ આપણી પાસે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. એમાં શું કરવાનું છે કે અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમાનો સરવાળો ભાગ્યા 2 એટલે શું મળે તમને? મધ્ય કિંમત. તો આ થઈ આપણા પાઠની થિયરી કે જે આટલી જ છે, સંપૂર્ણ શોર્ટ. બરોબર? આગળ આલેખનું જ ખાલી ધ્યાન રાખવાનું છે, બીજું આપણે કશું કરવાનું નથી. તો ચાલો શરૂ કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, આલેખ દોરવાની શરૂઆત કરીએ. પહેલો આલેખ આપણે લઈએ. શું કહે છે? જો બહુ સરળ છે. માહિતી જો એટલે ખબર પડી જાય કે અવર્ગીકૃત છે. બરોબર? તમારે આ આલેખને ક્યાં દર્શાવવાનો છે? હા, એ પણ એક આપણે જોઈ લઈએ કે લંબ આલેખ છે એમાં બે સ્તંભ વચ્ચે અંતર આવશે. આ યાદ રાખજો. બરોબર? લંબ આલેખની અંદર શું હોય? બે સ્તંભ વચ્ચે શું આવે? અંતર આવે. બરોબર? જો આ રીતે હું કોઈ એક સ્તંભ દોરું આ રીતે, પછી બીજો સ્તંભ હું આ રીતે દોરું, પછી ત્રીજો સ્તંભ આ રીતે હોય. આ લંબ આલેખ થયો. બરોબર? સ્તંભ આલેખ કેવી રીતે થાય? એ બાજુ બાજુમાં સ્તંભ આવે. ક્યાં સ્તંભ આવે? એનો બાજુ બાજુમાં આવે. બરોબર? યાદ રાખજો, આવી રીતે બાજુ બાજુમાં. બરોબર? આવી રીતે એનો સ્તંભ આલેખ આવશે. જો આપણે કલરથી કરીએ એટલે થોડીક તમને વધારે આઈડિયા આવી જશે. આવી રીતે આ બીજો આલેખ આ બાજુમાં. ક્લિયર? બરોબર? આ રીતે આવશે સ્તંભ આલેખની અંદર. અને બહુકોણની અંદર શું આવશે? તો બહુકોણની અંદર ડેશ એટલે કે આપણે કહીએ ને કે પેલું શું કહેવાય, મારા ખ્યાલથી આપણે કહીએ ને કે બિંદુઓ ગોતીને પછી આપણે જોડીએ કે નહીં, રેખા એ રીતે આમ આમ બહુકોણ આવી રીતે આમ આવી શકે. આવી રીતે બહુકોણ આવે. બરાબર? અલગ અલગ મધ્ય કિંમત આપણે જે શોધી હોય ને એ આપણે જોડી દેવાની. ડોટ ડોટ કરો અથવા તો તૂટક રેખા કરો અથવા તો સીધી લાઈનથી દોરો. બરાબર? કોઈ પણ રીતે. તો આ ત્રણેય આલેખના સ્વરૂપ આવા છે. ક્લિયર? ચાલો લેટ સ્ટાર્ટ. પહેલો આલેખ. આપેલ માહિતીને આલેખાત્મક રજૂઆત કરો. ઓકે, કરી દઈએ આલેખાત્મક રજૂઆત. અવર્ગીકૃત માહિતી છે એટલે કયો આલેખ દોરવો પડે? તો કે લંબ આલેખ જ થાય સર આની અંદર. બીજું, વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુનું કારણ માટેનું કયું પરિબળ સૌથી વધારે કારણભૂત છે? તેમાં જોઈ લેવાનું છે કયું સૌથી વધારે ટકા દર્શાવે છે. તો કે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ સૌથી વધારે કારણ છે. ત્રીજું, તમારા શિક્ષકની મદદથી બીજા જવાબમાં દર્શાવેલ સિવાયના અન્ય 2 મુખ્ય પરિબળ શોધવાનો પ્રયત્ન કરો. એટલે કે આપણે જેનો જવાબ આપ્યો ને કે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ એ સિવાય બીજા મુખ્ય 2 પરિબળો ક્યાં ક્યાં છે કે જે માંદગીનું મુખ્ય કારણ હોઈ શકે? તો ઘણા બધા કારણો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? આપણું વાતાવરણ છે, આપણી ખાણીપીણી છે, તે પછી આમાં જે આપ્યા છે એ. બરાબર? શ્વસન તંત્રની સ્થિતિઓ, જ્ઞાન તત્વ સંગત મનોવિકાર, ઈજાઓ. બરાબર? ઘણા બધા પ્રકારો છે આ સિવાયના. ક્લિયર? એટલે એની અંદર કોઈ એટલી બધી ખાસ પેલું હોતું નથી કે આપણે શું લખીએ શું નહીં. બરાબર? ખાસ એની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે આનો આલેખ કઈ રીતે ડ્રો કરીશું. ચાલો શરૂ કરીએ. તો જે પહેલો પ્રશ્ન આપણે છે એ સોલ્વ કરવો છે. બરોબર? તો આપણી પાસે વિગત આ છે. તો હું ખાલી વિગતનું જ અહીંયા બોક્સ તમને બતાવીશ. બીજા બોક્સની મારે જરૂર પડશે ત્યારે હું લઈ લઈશ. ક્લિયર? ચાલો આલેખ દોરીએ. તો આલેખની અંદર 2 વસ્તુ આપણને ખબર છે. શું આવે વિદ્યાર્થી મિત્રો? તો એક આવે સર એક્સ અક્ષ. એક શું આવે વિદ્યાર્થી મિત્રો? એક્સ અક્ષ. અને બીજો આવે વાય અક્ષ. તો આપણે સૌ પ્રથમ એ ડ્રો કરી દઈએ. બરોબર? આને આપણે કહીએ ઊભો જે લીટો આવે છે એને આપણે શું કહીએ છીએ? એ વાય અક્ષ કહીએ છીએ. બરાબર? પછી એને ક્રોસ લીટો જે થાય છે એને આપણે શું કહીએ છીએ? એક્સ અક્ષ કહીએ છીએ. ચાલો આ રીતે. રેડી?
હવે આપણે એને રેખા આપણે કહીએ રેખા છે એટલે આપણે શું કરી દઈએ એર આપી દઈએ આવી રીતે અને આડી લાઈન જે છે એને એક્સ અક્ષ કહેવાય ઊભી લાઈન છે એને શું કહેવાય વાય અક્ષ બરાબર સમક્ષિતિજ રેખા શિરોલંબ રેખા કાટખૂણે છેદે ઉગમ બિંદુ 0 એનું બરાબર ત્રીજા પાઠની અંદર આવી ગયું છે પહેલા સેમની અંદર ટકાવારી જે આપણે દર્શાવી છે ને સ્તંભ તરીકે એનો ખાલી નિરીક્ષણ કરો કે સૌથી વધુ કઈ છે તો કે 31.8 તો આપણે પ્રમાણમાપ એવી રીતે લેવાનું કે 31.8 એટલે કે 32 આવી જતા હોય હવે હું 2 થી શરૂ કરું એટલે મારે 16 ખાના જોઈએ બરોબર કેટલા જોઈએ 16 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 દૂન 26 જ આવ્યા 3 લઈ લઈએ બરોબર 3 6 9 12 18 એ રીતના જાવ એટલે 3 8 3 9 3 દાન 30 3 11 એ 3 33 એટલે 11 ખાના તો છે જ તો પ્રમાણમાં આપણે કેટલું લઈશું વિદ્યાર્થી મિત્રો તો કે 2 પણ લઈ શકાય છે 3 પણ લઈ શકાય બરોબર અને તમારો આલેખની અંદર 32 ખાના હોય તો 1 પણ લઈ શકાય એકડો ખાલી 2 પણ લઈ શકાય રેડી તો આપણે અત્યારે 3 લઈ લઈએ કેટલા લઈએ 3 એટલે કે અહીંયા આવશે 3 અહીંયા આવશે 3 દુ 6 3 તેરી 9 3 ચોક 12 3 પંચા 15 3 છક 18 3 સત્તા 21 3 અઠ્ઠા 24 3 નવા 27 3 દાન 30 અને 11 તેરી 33 થઈ ગયા પ્રમાણમાં આવી ગયું તો જે પ્રમાણમાં આવ્યું છે આપણે અહીં લખીએ કે ભાઈ વાય અક્ષ પર ખૂણામાં લખવાનું પ્રમાણમાપ 1 સેમી અથવા 1 એકમ આ એક બોક્સ છે 1 એકમનું હોય બરોબર તમારા આલેખની અંદર એની અંદર 5 નાના નાના ખાના હોય 1 સેમીનો 1 ખાનું હોય એના 5 ભાગ કર્યા અંતર ઝીણા 5 ખાના હોય 3% શું લખીએ 3% સ્ત્રી મૃત્યુ દર ક્લિયર ચાલો હવે પેલું છે 31.8 છે ચાલો એમાં ક્યાં અઘરું રહ્યું વિદ્યાર્થી મિત્રો પેલું છે કેવું છે 31.8 બરોબર ચાલો એટલે આપણે દોરવાની શરૂઆત કરીએ 31.8 એટલે 31 એટલે 30 અને 33 ની વચ્ચે આવે 30 અને 33 ની વચ્ચે 5 ખાના છે એમાં 3 પોઈન્ટ આપણે ચાલ્યા છે 31 32 33 બરોબર 5 ખાનાને દોઢ ભાગ કરીએ એટલે પહેલું ખાનું લઈએ એટલે 31 અને માં થોડુંક લઈ લઈએ એટલે 31 માંથી દોઢ ખાનું લઈ લઈએ આપણે ચાલો આ રીતે આ 31.8 ક્લિયર ત્યારબાદ છે 25.4 એટલે 25.4 હોય એટલે ક્યાં હોય તો કે 21 અને 24 ની વચ્ચે ક્યાં હશે 21 અને 24 ની સોરી હા 18 3 સત્તા 21 3 અઠા 24 3 છક 18 3 સત્તા 21 એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમાણમાપ લેવામાં થોડીક મિસ્ટેક થઈ એવું લાગે છે મને 3 તું 6 3 તે 9 3 ચોક 12 3 ચક 18 3 સત્તા 21 3 અઠા 24 3 નવા 27 અહીંયા 28 ને 24 છે રેડી ચાલો હવે લઈ લઈએ 24 થી ઉપર આપણે દોઢક ખાનું લઈ લઈએ એક ખાનું કે દોઢ ખાનું એટલે શું થાય 25 થાય આ 25.4 એટલે આટલું લઈ લઈએ ત્યારબાદ નેક્સ્ટ છે 12.4 એટલે 12 અને માથે થોડુંક લઈ લઈએ ચાલો આ 12 આ આપણું 12 અહીંયા 12 આવે અને 12.4 એટલે આપણે અહીંયા લઈ લઈએ એટલે ક્લિયર ત્યાર પછી છે 4.3 એટલે 3 થી ઉપર 4 અને એની ઉપર થોડુંક દોઢક ખાનું લઈએ તો પેલું આપણું ખાનું એક 3 નું છે એટલે એટલું લઈ લઈએ એટલે 3.4 4.3 પછી 4.1 આને થોડુંક નાનું રાખીશું આપણે થોડુંક નાનું આનાથી આગળનું જે ખાનું થયું ને થોડુંક નાનું બરોબર અને 22 એટલે 21 અને 24 ની વચ્ચે એક્ઝેક્ટ લઈ લઈએ બરોબર એટલે શું થઈ જશે એ 22 થશે ચાલો આ 21 અને અહીંયા 22 ચાલો થઈ ગયું ક્લિયર ખ્યાલ આવ્યો બરોબર આ આપણો સ્તંભ આલેખ થયો અહીંયા સામે તમે શું લખ્યું છે તો કે સર અહીંયા લખ્યું છે અમે સ્ત્રી મૃત્યુ દર પર્સન્ટેજમાં અને અહીંયા શું છે આ તો કે આ છે સર કારણો કયા કયા કારણો તો આપણને જે રકમમાં આપ્યા હતા તે બરોબર આ 31.8 25.4 સ્તંભની ઉપર લખો સ્તંભની અંદર લખો બધીએ લખી શકાય 12.4 4.3 4.1
અને 22.0. હવે કારણો તમારે લખવા હોય તો હું લખવાનું પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, બરાબર. પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ આ પહેલું કારણ, બરાબર. પછી જ્ઞાનતંતુ સંગત મનોવિકાર, બરાબર. અહીંયા લખી નાખો જ્ઞાન તંતુ મનોવિકાર. પછી ઈજાઓ. હવે ઘણી વખત એવું થાય બોક્સ નાનું છે આમ દેહમાં નહીં, બરાબર. તો ખાલી લખી નાખો હૃદય સંબંધિત, ઝીણા અક્ષરે હૃદય સંબંધિત રોગો. પછી શ્વસન તંત્ર સ્થિતિ, અહીંયા ખાલી શ્વસન લખી નાખો. અને અહીંયા સ્તંભ મોટો છે તો આપણે લખી શકાય અન્ય કારણો. તો આ કયો આલેખ થયો વિદ્યાર્થી મિત્રો? તો કે સર આ સ્તંભ આલેખ થયો. કેટલો સરળ છે, જો બહુ મસ્ત વ્યવસ્થિત બનાવી શકાય આને. ક્લિયર? ચાલો નેક્સ્ટ આના જેવો જ છે વિદ્યાર્થી મિત્રો, એ પણ એક સ્તંભ આલેખ જ છે. જો જોયું આપણે અવર્ગીકૃત માહિતી આપેલી છે. લંબ આલેખ દોરવાનો, ક્યાં તારણ કાઢી શકાય તે વર્ગમાં ચર્ચા કરો. તારણ એવું કાઢી શકાય વિદ્યાર્થી મિત્રો કે જે સૌથી વધુ હોય તારણ કે ભાઈ અનુસૂચિત જનજાતિમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા સૌથી વધારે છે અને શહેરની અંદર 1000 છોકરાઓ દીઠ છોકરાઓની સંખ્યા સૌથી ઓછી છે. આ એનું તારણ થયું. ક્લિયર? ચાલો દોરીએ. દોરવા માટે આપણે શું લઈએ છીએ? સૌપ્રથમ તો કે એક એક્સ અક્ષ અને એક વાય અક્ષ, બરાબર. તો આપણે ડ્રો કરી દઈએ પહેલાં એક્સ અક્ષ અને વાય અક્ષ. ઊભો લીટો એક એટલે એને વાય કહેવાય અને આડી લીટી ને આપણે એક્સ કહીએ છીએ. હવે એનું આપણે નામ આપી દઈએ. શું? એરો આપી દઈએ આ રીતના કે ભાઈ આ વાય અને આ કહીએ એક્સ. હવે શું આવે તો કે સર વાય અક્ષ પર પ્રમાણ માપ 1 સેમી અથવા 1 એકમ કેટલા લેવા છે એ જોવાનું. અહીંયા જોવો જી સૌથી વધારે સંખ્યા 970 છે એટલે 10 ખાના હોય 100 ના થઈ જાય ને, બરાબર. 100 200 300 એવી રીતે. અને 50 લેવા હોય તો શું થાય? તો 20 ખાના જોશે ઓછામાં ઓછા. તો જોઈ લેવાની 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 જ થાય છે આપણી પાસે. રેડી? તમારા લેખ વધારે હોય એટલે આપણે અહીંયા લઈ લઈએ 100, બરાબર. 100 સંખ્યા એવું લખી નાખીએ ટૂંકમાં. ચાલો લઈ લઈએ 100. અહીંયા 100, અહીંયા 200, 300, 400, 500, 600, 700, 800, 900 અને 1000. ચાલો આ વિગત શેની છે તો કે પ્રતિ છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. ત્યાં વિગત લખી નાખવાની કે છોકરાઓ 1000 છોકરાઓ, રેડી, બરોબર. 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. આ થઈ તમારી વાય અક્ષની વિગત. આ શું થઈ? વાય અક્ષની વિગત. અને એક્સ અક્ષ ઉપર શું લખાય આપણે તો કે જાતિઓ છે ને, ઓબીસી એસટી એસસી, બરાબર. આ જાતિઓ આપણે અહીંયા લેશું. ચાલો પહેલો સ્તંભ આપણે દોરીએ. પહેલો સ્તંભ ક્યાં જાય છે તો કે સર ફર્સ્ટ જે સ્તંભ છે એ પેલો જે સ્તંભ છે એ ક્યાં જાય છે તો કે 940. તો 940 એટલે 900 ઉપર જવાનું ને, વચ્ચે 5 ખાના છે તો 5 ભાગ્યા 100 એટલે 20. એક એક ખાનું 20નું થયું એટલે 900 ઉપર 2 ખાના લેવાના મારે. 900 ઉપર નાના 2 ખાના લેવાના. એક ખાનું 20નું છે, યાદ રાખજો. હવે આગળ જરૂર પડશે આગળ. 970 એટલે 60 ને 70 3.5 ખાના લેવાના. કેટલા ખાના લેવાના? 3.5 ખાના. આ 970. 920 એક જ ખાનું લેવાનું. 900 ઉપર એક નાનું ખાનું. 950 અઢી ખાના લેવાના. કેટલા લેવાના? અઢી ખાના. 920 સેમ ટુ સેમ આના જેટલું ફરીથી એક ખાનું લેવાનું. આ 920. 930 દોઢ ખાનું લેવાનું. આ એક લીધું છે તેમાં થોડુંક ઉમેરી દેવાનું. અને 910 અડધું ખાનું લેવાનું. 900 ઉપર અડધું ખાનું લેવાનું. લ્યો થઈ ગયો આલેખ. શું વાર લઈ ગઈ? આ સ્તંભ આલેખ છે. જરાય વાર અઘરું છે જરાય. હવે શું લખીશું આપણે તો કે સર અહીંયા 940 છે, અહીંયા 970 છે,
પછી 20 અને 50, અહીંયા 920, અહીંયા 950, પાછું 920, 930 અને 910. રેડી? હવે એની અંદર વિગત આપણે લખી નાખીએ, સ્તંભની અંદર જ આપી દઈએ. બરોબર? ચલો, SC ST, બરોબર, પહેલા બે ખાનાની અંદર આવે છે SC, બીજા ખાનામાં આવે છે ST, અનુસૂચિત જનજાતિ. બરોબર? અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. ચાલો, અહીંયા અનુસૂચિત જાતિ અને જનજાતિ. પછી બીજા બે છે પછાત, બિન પછાત, ગ્રામ્ય, શહેર. બરોબર? અહીં લખવાનું પછાત જિલ્લાઓ, પછી બિન પછાત જિલ્લાઓ, પછી ગ્રામ્ય અને શહેર. ક્લિયર? આવી ગયો ખ્યાલ બધાને શું આવે એમાં? દોરતા ખબર પડી જાય ને? સ્તંભ આલેખ એટલે બહુ સરળ. ચાલો નેક્સ્ટ, આલેખ નંબર 3 લઈએ. એ પણ કંઈક એવો જ છે વિદ્યાર્થી મિત્રો. જો મારા ખ્યાલ પ્રમાણે શું, તો કે સ્તંભ આલેખ જ છે, એટલે કે સરળતાથી રચી શકાય એવો છે અને બહુ નાનો આલેખ થાય એવો છે આની અંદર. બરોબર? જો અહીં મને ખબર પડે એટલા દર્શે લંબા આલેખ દોરવાનો. કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠક જીતો છે? તો કોના વધારે છે? તો કે એ, અને તો આ બે આવશે. ક્લિયર? ચાલો શરૂ કરી દઈએ દોરવાનું. એટલે આપણે બહુ સરળ છે એટલે સરળતાથી દોરી શકાય છે. બરોબર? આપણે પહેલાં મૂકી દઈએ એક્સ અક્ષ અને પછી મૂકી દઈએ વાય અક્ષ. જોઈએ 75 સૌથી મોટું છે એટલે 15 ખાના તો જોઈએ ને. 10 ખાના લઈ લઈએ એટલે 7 ખાના થઈ જાય ને. 1 2 3 4 5 6 7 8 9. ઓકે, થોડુંક આને આપણે નાનું કરી દઈએ એટલે સરળ રહે દોરવામાં આપણને. આ રીતના આપણે સાઈડમાં લઈ લઉં રકમ વિદ્યાર્થી મિત્રો. બરોબર? બધા પાસે બોક્સ તો છે જ, એટલા માટે આપણે રકમ સાઈડમાં લઈ લીધી. હવે આપણે દોરી દઈએ એક્સ અક્ષ અને પછી દોરી દઈએ વાય અક્ષ. બરાબર? બંને અક્ષ દોરાઈ ગયા. ઓકે, નામ આપી દઈએ. અહીંયા એક્સ, અહીંયા વાય. 10 લઈ લઈએ. 10 20 30 40 50 60 70 અને 80. ચાલો, આ જે અંક લીધા ત્યાં આપણે શું લખવાનું થાય? જીતેલી બેઠકો. જીતેલી બેઠકો. આ બધું આલેખમાં લખવાનું હો બાળકો. પછી રાજકીય પક્ષ. રાજકીય પક્ષ આ બધું લખવાનું. ક્યાં? તો કે રકમની અંદર. પ્રમાણ માપ કેટલું? 10. વાય અક્ષ પ્રમાણ માપ 10 બેઠક. ચાલો, પહેલી બેઠકની 75. તો 70 અને 80 વચ્ચે 10નો ગેપ છે. 5 ખાના હોય. 5 દૂન 10, એક નાનું ખાનું 2 સેન્ટીમીટર. 2 બેઠકનું સમજવાનું. બરાબર? તો 2 દુ 4 ને 5 અઢી ખાના લેવાના. કેટલા ખાના લેવાના બાળકો? અઢી ખાના. બરાબર? ચાલો, પહેલું ખાનું છે આપણે અઢી ખાના લઈએ. કેના માથે? તો કે 70 માથે. આ ટૂંકમાં અડધું લઈ લઈએ. હાલો, થઈ ગયું. પછી 55 તો 50 માથે અઢી ખાના લેવાના. પછી 37 તો 30 ને 32 અઢી 3 દુ 6 ને 7 3.5 ખાના. 29 એટલે 30 થી થોડુંક નીચે રાખી દેવાનું. અને 10 એ તો એક્ઝેક્ટ માપ છે. આ 10 પેલું એક ખાનું 10નું જ છે આપણું એકમ પ્રમાણે. આ 10 અને 37 તો 37 કેટલું આવશે? તો કે આગળ 39 37 આગળ આવ્યું હતું. બરાબર? સેમ ટુ સેમ એના જેટલું. 3.5 ખાના. કોની ઉપર? તો કે 30 ઉપર. ચાલો, રેડી? આ ઉપર આપણે લખી નાખીએ શું? 75 55 37 29 10 અને 37. પક્ષ અંદર લખી નાખીએ. A B C D E F રાજકીય પક્ષ. લ્યો, દોરાઈ ગયો આલેખ. જોજે 4 માર્ક્સની અંદર કે 3 માર્ક્સની અંદર આવે. મોસ્ટ ઓફ તો 4માં જ આવે. તો કેટલો સરળ થાય ને? બરાબર? કાંઈ છે હોતું જ નથી આલેખની અંદર. ક્યાં? તો કે લંબ આલેખ.
ગણતરી વગર આવશે એની અંદર. ચાલો હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડુંક સમજવું પડશે, કારણ કે હવે જે આલેખ આવ્યો છે એની અંદર તમે જોઈ શકો છો કે આપેલ જે માહિતી છે એના વર્ગ તમારે સતત બનાવવાના તમને કીધા છે, બરોબર. સૌપ્રથમ એ માહિતીના વર્ગ શું કરવાના? સતત બનાવવાના, લખ્યું જ છે અહીંયા. પછી આલેખાત્મક રજૂઆત થશે એટલે આ સ્તંભાલેખ આવશે. અને બીજી વસ્તુ કે અહીંયા એક સવાલ પૂછ્યો છે તમને કે 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે, તારણ સાચું છે. એ આપણે સતત બનાવ્યા પછી આપણને ખબર પડશે વિદ્યાર્થી મિત્રો. સતત બનાવવાના છે તો આપણે એની સામે આપણે અહીંયા સતત બનાવી નાખીએ, બરોબર. એટલે આપણને સરળતા રહે. આપણે અહીંયા સતત વર્ક કરી નાખ્યા. આપણી પાસે જગ્યા તો છે જ અહીંયા, જોઈએ એટલી, ખૂટે એમ જ નથી. રેડી? ચાલો લીટી કરી દો એટલે તમને ખબર પડે કે ભાઈ સતત ક્યાંથી સ્ટાર્ટ થયું છે, કયા વર્ગનો સતત વર્ગ મેં બનાવ્યો છે, એટલે આપણને ખબર પડશે. પછી આગળના જે જૂના વર્ગો હોય ને વિદ્યાર્થી મિત્રો, સતત બનાવ્યા પછી પહેલાના, બરાબર, એ ભૂલી જવાના, એટલે એનું કાંઈ કામ આપણે હોતું નથી. પછી જે નવા બનાવ્યા ને એનો ઉપયોગ કરવાનો છે. રેડી? અહીંયા આપણે લખીએ વર્ગ. શું કરવાનું? આગળની જે વર્ગની અંદર જે અધસીમા છે ને એની અંદરથી 0.5 કાઢી નાખો એટલે 117.5 થાય 118માંથી, અને પછીનામાં 0.5 ઉમેરો એટલે 126.5. તો આ એમ જ થાય, જો 126.5 થી 135.5, 135.5 થી 144.5, 144.5 થી 153.5, 153.5 થી 162.5, 162.5 થી 171.5 અને 171.5 થી 180.5. મેં તમને કીધું હતું ને કે વર્ગો સતત કરવાનો આવશે ત્યારે આપણે આલેખમાં જોશું. હવે જોઈ લેવાની સ્તંભ આલેખ આવ્યો એટલે બે પ્રકાર છે, એક સતત અને એક અસતત વર્ગ લંબાઈવાળા. સમાન વર્ગ લંબાઈ અને અસમાન વર્ગ લંબાઈ, બરોબર. તો આની વર્ગ લંબાઈ સમાન થઈ ગઈ. જો 17 થી 26 જાઓ એટલે 9 થાય, 26 થી 35 જાઓ એટલે 9 થાય, બરોબર. 0.5 થી 0 થઈ જાય એટલા માટે. રેડી? તો આને વર્ગ લંબાઈ 9 આવે છે, તો બહુ સરળ થઈ ગયો. સીધી વસ્તુ છે કે આ સીધું આપણે જોઈન્ટ કરવાનું છે એની અંદર. તો આ તમને જે વર્ગ આપ્યા છે તો આની અંદર ધ્યાન રાખવાનું કે વર્ગ છે ને તમારી ક્યાં આવશે, તો કે નીચેની બાજુ આવશે, એટલે કે x અક્ષ ઉપર આવે. ક્યાં આવે માહિતી આપણી? આ x અક્ષ ઉપર આવશે. ક્લિયર? ચાલો હું એને સાઈડમાં લઉં છું, બરોબર, અને x અક્ષ અને y અક્ષ દોરું છું. મારે વિગત આટલી જ જોઈએ છે અત્યારે, મારે બીજી કોઈ વિગતની જરૂર નથી. ચાલો હું x અક્ષ દોરીશ, આ y અક્ષ, અને સીધી લીટી હું જવા દઈશ x અક્ષ. રેડી? આની અંદર આને હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અવર્ગીકૃત માહિતી પૂરી થઈ ગઈ છે, બરોબર. વર્ગીકૃત માહિતી છે એટલે બહુ ધ્યાન રાખવાનું. બાજુના સ્તંભમાં લખવાનું છે. 117 થી શરૂ કરીને 180 લગી જવાનું છે, એટલે આટલી વસ્તુ આની અંદર આમ દેવામાં આવવી જોઈએ. એક એક ખાનામાં એક એક લખવાનું, બરોબર. આપણે ક્રોસમાં લખું છું 117.5, 126.5, પછી 135.5, હા 135 થી પછી 144, 144માં 9 નાખો 153, 153માં 9 નાખો 162, એક એક બધું બોક્સ હોય ને, એક એક બોક્સ દોરવાનું, એક એક સેન્ટીમીટરમાં. 162માં 9 નાખો 171, 171માં 9 નાખો 180, આ છેલ્લું 180, એટલે આ રીતના આવશે. ક્લિયર? હવે આ બાજુ 3, 5, 9, 12, 5, 4 અને 2, તો સૌથી વધારે 12 છે, તો 12 ખાના તો થઈ જ જશે ને આરામથી. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 થઈ ગયા 12 ખાના. આ તમારું પ્રમાણ માપ. 1 સેમી બરાબર 1 પાંદડું. પાંદડાની સંખ્યા આપી છે ને, પ્રમાણ માપ લખીએ અહીંયા. y અક્ષ પર પ્રમાણ માપ 1 એકમ અથવા 1 સેમી બરાબર 1 પાંદડું. ચાલો સ્ટાર્ટ કરીએ. હવે આમાં ધ્યાન આપવું પડશે, તમારે થોડુંક શીખવું પડશે. બાજુમાં સ્તંભ આવશે. આમાં કેવા આવશે? બાજુમાં. તો
તો કે ભાઈ 117થી જો પહેલાં આ સમજી લ્યો, અહીંયા 117 છે, 126 અહીંયા છે, 135 અહીંયા, 44, 53, 65, 71 અને 180. એટલે ખબર પડે કે અહીંથી સ્તંભ ઉપડશે ગાડી આપણી. રેડી? ચાલો, 17 થી 126 ની અંદર 3 છે એટલે આપણે બહુ સરળ છે. અત્યારે આપણે જે પ્રમાણમાપ છે એ બહુ આપણું સરળ લીધું છે આપણે, થયું છે એટલા માટે. આ પહેલો સ્તંભ થયો. ક્લિયર? ચાલો કલર ચેન્જ કરીને બતાવો એટલે વધારે આઈડિયા આવશે. પછી 5 લેવાનો, પણ 5 લેવામાં હું આને અડીને જ સ્તંભ નીકળે. આ 5 રેડી? જોજો મસ્ત આલેખ બનાવી દઉં આગળ, તમને મજા જ એવા રાખે. પછી 9 લેવાનો, 135 થી 144 9. આ 135, આ 144 9 કેટલાક છે ભાઈ? બહુ અધેર વહી ગયો આ સ્તંભ. ભલે નહીં ગયો, આપણે ક્યાં ઘરનો હતો, બરોબર ને? પછી 12. ઓહો, 12 તો આપણે ઠેઠ પૂરો થઈ જાય ભાઈ, હે ને? એટલે કે આપણી બોર્ડર આવી ગઈ 12 લગી. તો આપણે મોટામાં મોટું માપ આ જ હતું. જો છે ને મસ્ત, કેમ લાગે બાકી કલરિંગ વાળું? પછી 5, તો આપણે આ 5 નો કરીએ. આ અહીંયા ઓકે 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 ઓકે, અહીંયા 5. સરસ. ચાલો એને અડાડીને દોરવાનો હો ભાઈ, એટલે થોડોક હજી હું રિપીટ મારી દઉં. આવી રીતે આ 5. રેડી? 5 પછી 4. 5 પછી કોણ છે ભાઈ? 4. તો હવે 4 દોરીએ આ રીતે ભાઈ. અડી જાય અહીંયા આગળના સ્તંભને અડી જવો જોઈએ. આ તમે જે સ્તંભ દોરો ને આ 4. 4 પછી 2. ચાલો 2. આ 1 અને એક આ 2. જોવો જી કેમ રહ્યું? જોયું? 3, 5, 9, 12, 5, 4 અને 2. રેડી? આ શું હતું? તો કે સર આ હતી પાંદડાની સંખ્યા. અને આ શું હતું? તો કે આ હતી પાંદડાની લંબાઈ. વર્ગ હતા પણ એ હતી તો લંબાઈ ને સેન્ટીમીટરની અંદર. બાળકો ખાસ જોજો ભાઈ, પાંદડાની લંબાઈ શેમાં? સેમીમાં. હવે નક્કી આપણે, હવે આપણો જે સવાલ છે ને એ સવાલ હવે આપણે નક્કી કરવાનો છે. માહિતી વર્ગીકૃત થાય ને પછી નક્કી કરવાનો છે. જો છે ને બાકી જોરદાર લાગ્યા રાખે ને? મસ્ત હાલે આ સ્તંભ હાલે. જો શું કીધું છે? આપણો જવાબ શું છે કે ભાઈ 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે જોવાનું. તો 153 આયા ન ગણાય, હંમેશા 153 અધસીમાં આવતી હોય ત્યાં ગણાય. ઉધ્વમાં ન હોય, અધમાં હોય. તો 153 પાંદડાની લંબાઈ, 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. તો 153 કીધા ને, આ 153.5 થયા. એટલે એથી લંબાઈના પાંદડાથી સંખ્યા વધુ હોય તો આ 5 આવ્યા, એનો મતલબ કે નહીં. 144 થી 153 ની અંદર આવે છે 12. શું તારણ સાચું છે? તો કે ના. કારણ કે એની સંખ્યા કેવી છે વિદ્યાર્થી મિત્રો? ઓછી છે. ક્લિયર? અને અહીંયા તમે જોઈ શકો છો, જો 153 વાળો જે સ્તંભ અધર ગયો છે એ 5 જ પૂગ્યો છે, 12 જ આવવો જોઈએ ને? બરોબર? ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બરોબર છે. ચાલો આગળ જઈએ. સેમ આલેખ, પણ આ લેખમાં ધ્યાન શું રાખવાનું? તો કે બધી માહિતી ક્લિયર છે, સરસ મજાની છે. એટલે કે આપણે આને સતત વર્ગ બનાવવાના નથી, એ આપણો ફાયદો. એટલો હું રકમ થોડીક નાની કરું વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા વ્યવસ્થિત બાજુમાં આપણે દોરી શકીએ અને તમને સમજાઈ શકે. ચાલો પ્રથમ આપણે એક્સ અક્ષ દોરી લઈએ, વાય અક્ષ દોર્યો. હવે આપણે એક્સ અક્ષ દોરી લઈએ. ચાલો એક અક્ષ દોર્યા એટલે નામ આપી દઈએ. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર કઈ વિગત આવે? તો કે આયુષ્ય કલાકમાં. અહીંયા શું આવશે? આયુષ્ય કલાકમાં. વર્ગિતમાં વર્ગવાળી માહિતી આવે અહીંયા. બરોબર? ચાલો પછી ઘટશે લઈ લેવું. અહીંયા આવશે બલ્બની સંખ્યા. શું આવશે? બલ્બની સંખ્યા. ચાલો પ્રમાણ માપ એટલે કે વાય અક્ષ પર પ્રમાણ માપ 1 સેમી અથવા 1 એકમ. કેટલું? તો કે સૌથી મોટું અવલોકન જે છે વિદ્યાર્થી મિત્રો 86 છે.
એટલે તમે 10થી શરૂ કરો એટલે કામ શરૂ થાય કે નહીં, ચાલે કે ન ચાલે? બરાબર. 5થી પણ ચલાવી શકાય. આલેખ પેજ આપણું મોટું હોય તો 10થી શરૂ કરીએ એટલે આપણે 9 લગી જવું છે તો આપણું કામ થઈ જશે. બરાબર છે. ચાલો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. વચ્ચે વચ્ચે નાના નાના 5 ખાના આવે. 5 ખાનાની અંદર આપણે 10-10નો ગેપ રાખ્યો એટલે એક એક નાનું ખાનું કેટલાનું થઈ ગયું? તો કે 2 બલ્બનું થયું. બરાબર. તો અહીંયા લખી નાખે 10 બલ્બ. ઇઝ ધેટ ક્લિયર? ચાલો. અને આ નીચે હજી લખવાનું ને 300 થી શરૂ થાય અને 1000 સુધી જવાનું છે ભાઈ. ચાલો અહીંયા આવશે 300. આપણે આમાં થોડા ક્રોસ લખીએ એટલે ખબર પડે. 400, 500, 600, 700, વચ્ચે 100-100નો ગેપ છે ને એટલે ચાલે. 800, 900 અને 1000. હવે એક વસ્તુ હું તમને વિદ્યાર્થી મિત્રો કહેતા ભૂલી ગયો છું, કારણ કે 117થી આપણે શરૂ કરી દીધું, મતલબ અહીંયા શું હોય? 0. એટલે અહીંયા થોડુંક ભૂસી અને શું મૂકવાનો? કાપ. શું મૂકવાનો? કાપ. એવી રીતે અહીંયા 0 હોય અહીંયા તો વચ્ચે 100-200 તો કંઈ આવ્યા નહીં, તો લખી શકાય. બરાબર. ન લખવાય તો અહીંથી લીટી કાઢી નાખવાની. શું મૂકી દેવાનો? અહીંથી એટલો કાપ ચડાવી દેવાનો. આવી રીતે આમ કાપ એટલે એમ ક્રોસ મારી દેવાની. બરાબર. જેને આપણે છેદ પણ કહી શકીએ. બરાબર છે. આ ધ્યાન રાખવાનું છે ખાસ વર્ગીકૃતની અંદર. આ જ એક મહત્વનું છે. આ પણ એક પોઈન્ટ મહત્વનો પોઈન્ટ છે. બરાબર. ચલો લેટ સ્ટાર્ટ. 300 થી 414 એક ખાનું 2નું છે એટલે 10 ને 2 12 ને 2 14 એટલે શું આવે? તમે કયો એ આવે તો એમાં કાંઈ ન આવે વિદ્યાર્થી મિત્રો. એમાં 10 ઉપર 2 નાના ખાના લેવાના. હાલો આપણે તો અંદાજિત 2 લઈ લીધા. પછી 56, 50 ઉપર 3 ખાના. ક્રોસ સ્ટાર્ટ. 50 ઉપર 3 ખાના. આ 50 એની ઉપર 3 ખાના. ચાલો આ 3 ખાના. 60નો આંકડો ક્લિયર છે, આપણી સામે છે, એટલે કે એક્ઝેક્ટ 60 આપણે દોરી શકીએ છીએ. આ 60. બરાબર. હા, એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, આપણે કલર બધો મિક્સ થઈ જાય છે તો આપણે કામ કરીએ. ઓનલી ફોર બોક્સ એટલે શું છે? સરળ થશે. આગળ જુઓ. પેલું કેટલું હતું? 14 એટલે 14 એટલે 10 ઉપર 2 ખાના લીધા. રેડી. પછી 56 એટલે 50 ઉપર 3 ખાના લેવાના. આ 50 અને આ 3 ખાના. પછી 60 એટલે પૂરું માપ. આ 60. પછી 80 ઉપર 3 ખાના લેવાના. ચાલો 80 લગી જવા દો. આ 1 2 3 અંદાજિત 3 ખાના. પછી 74 70 ઉપર 2 ખાના. આ 70, આ 1 અને આ 2 ખાના. પછી 62 60 ઉપર 1 ખાનું. આ 60, આ 1 ખાનું, નાનું 1 ખાનું લેવાનું. અને પછી 48 એટલે 50માંથી 1 ખાનું કાઢી નાખવાનું. 50 ક્યાં છે ભાઈ? અહીંયા 1 ખાનું કાઢ્યું. આલો કાઢી નાખ્યું. નાનું 1 બોક્સ કાઢ્યું એટલે આ થઈ ગયું. લ્યો, આ થયો તમારો લંબ આલેખ. વિગત લખી નાખીએ ને આપણે. અહીંયા શું છે ભાઈ? અહીંયા 14 છે, અહીંયા 56 છે, અહીંયા 60 છે, અહીંયા 86, અહીંયા 74, અહીંયા 62 અને અહીંયા 48. લ્યો, આ આલેખ થયો. શું વાર લાગી વિદ્યાર્થી મિત્રો? વાર શું લાગી મને એ ખાલી કહો ને ભાઈ. શું વાર લાગી કાંઈ આની અંદર કે ન લાગી? ન લાગી ને વાર કાંઈ? બરાબર છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો બધાને વિદ્યાર્થી મિત્રો? ચાલો એની અંદર કોઈ સવાલ આપ્યો છે તો આપણે સવાલ પણ જોઈ લઈએ. હા આપેલો છે. જો શું આપ્યું છે? આપેલ માહિતીનો સ્તંભ આલેખ ક્લિયર છે ભાઈ. બધી વિગત ક્લિયર છે ભાઈ. તમે x અક્ષની y અક્ષની વિગત પણ ચેક કરી શકો છો. કેટલા બલ્બનું આયુષ્ય? 700 કલાકથી વધુ છે. 700 કલાકથી વધુ. 700 કલાકથી વધુ. તો અહીંયા 700 દેખાય ને? બરાબર. અહીંયા ન ગણાય, અહીંયા ગણાય. એટલે આ 3નો સરવાળો કરવાનો થાય આ બીજા પ્રશ્નના જવાબમાં. એટલે કે 74, 62, 48 પ્લસ કરવાના. 10 ને 4 14, વધે પડી 1, 10, 17 ને 18. 184 બલ્બનું આયુષ્ય
700 કલાકથી વધુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર આપણે શું જોયું તો કે આ વિડીયોમાં આપણે બે પ્રકારના આલેખ આપણે શીખી લીધા, સ્તંભ આલેખ અને લંબ આલેખ. તો બાકીના જે આવા આવૃત્તિ બહુકોણના આલેખ જે બાકી છે તે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું.